પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં મંત્રીનું સાદગીપૂર્ણ અંદાજ બન્યો આકર્ષણનું કેન્દ્ર। સત્તાના ઠાઠમાઠથી દૂર બળદ અને હળ સાથે ખેતી કરતા દ્રશ્યો થયા વાયરલ। દાહોદ જિલ્લાના રાજકીય વર્તુળોમાં અને સ્થાનિક કક્ષાએ રાજ્યના મંત્રી રમેશ કટારાનો એક અત્યંત સાદગીપૂર્ણ અંદાજ હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। રવિવારની રજાના દિવસે તેઓ રાજકીય વ્યસ્તતા અને મંત્રી પદના પ્રોટોકોલથી દૂર પોતાના વતન હિંગલા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક સામાન્ય ખેડૂતની માફક બળદ સાથે હળ જોડી પોતાના ખેતરમાં ખેડાણ કરતા નજરે પડ્યા હતા। આ ઘટનાએ ગ્રામીણ જનજીવન અને કૃષિ સાથેના તેમના અતૂટ નાતાને ઉજાગર કર્યું છે। સામાન્ય રીતે સત્તાના ઉચ્ચ સ્થાને બિરાજમાન તેઓ નેતાઓ અત્યાધુનિક સુવિધાઓથી ઘેરાયેલા રહેતા હોય છે, પરંતુ મંત્રી રમેશ કટારાએ આ પરંપરાગત છબીને તોડી જમીન સાથે જોડાયેલા લોકનેતા હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આધુનિક ટ્રેક્ટર અને ટેકનોલોજીના યુગમાં પણ તેઓએ પરંપરાગત ખેતી પદ્ધતિ અપનાવીને જાતે જ ખેતરમાં હળ ચલાવ્યું હતું। તેઓનો આ શ્રમયુક્ત અભિગમ દર્શાવે છે કે સત્તા અને ઉચ્ચ હોદ્દો તેમના મૂળ સંસ્કારો અને ખેતી પ્રત્યેના લગાવને લેશ માત્ર બદલી શક્યા નથી। મંત્રીને એક સામાન્ય શ્રમજીવીના રૂપમાં પરસેવો પાડતા જોઈ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત લોકોએ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। સોશિયલ મીડિયા અને સ્થાનિક માધ્યમોમાં આ ઘટનાના દ્રશ્યો ઝડપથી વાયરલ થતાં લોકો તેમના આ અહંકાર મુક્ત અને સાલસ સ્વભાવની વ્યાપક પ્રશંસા કરી રહ્યા છે। આ ઘટના વર્તમાન રાજકીય પરિવેશમાં અન્ય જનપ્રતિનિધિઓ માટે પણ સાદગી અને છેવાડાના માનવી સાથેના જોડાણનો એક સકારાત્મક સંદેશો પૂરો પાડે છે।